મારું નામ જલ પટેલ છે। આજે અમે જામનગર કલેક્ટર કચેરી આવ્યા છીએ ખેડૂતોને સાથે લઈને ખેડૂતોના હિત માટે। આ અમારી ફક્ત 15 જ માંગણીઓ છે। જે માંગણીઓ અમારી એવી છે કે 4/6/2026 ના રોજ જે ગુજરાત સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યું હતું તે અમને મંજૂર નથી। તે રિગાર્ડિંગ અમારી ખાલી 15 જ માંગણીઓ છે। અમે વાંધા અરજી સાથે જામનગર કલેક્ટર કચેરી આવ્યા હતા। કલેક્ટર શ્રીને આવેદનપત્ર અને વાંધા અરજી સમક્ષ કરવા રજૂ કરવા। આ કોઈ રાજકીય મુદ્દો નથી, આ ખેડૂતોનો મુદ્દો છે। અને જો રાજકારણી લોકો અને ખેડૂતોને જો એટલી જ ચિંતા હોત અને રાજકારણી લોકો ખેડૂતોના એટલા જ હિતમાં હોત તો આજે આ માહોલ જ ઊભો ન થયો હોત। તો આજે ખેડૂતો જ ખુદની આગેવાની લઈને આવ્યા છે। બધા ખુદ પોતપોતાના આગેવાન જ છે। જમીનોને ટકાવી રાખી આપણી ઉપર કેટલા બધા દુષ્કાળો પડ્યા પણ છતાંય આપણા કઈ ધ્યાન કોઈ નહીં। મોટો ઘોટાળો કર્યો છે, જમીન માપણીમાં મોટો ઘોટાળો કરી અને ખેડૂતોની નીંદર હરામ કરી દીધી છે। આ થાંભલાની વાત આજ અમારી અહીંયા પૂરી થઈ છે। અમારે નથી જોતા તમારા થાંભલા, અમારે નથી જોતું તમારું વળતર। ખૂબ ખૂબ આભાર। હવે જેતપુરથી ગુજરાત સત્યાગ્રહ છાવણીથી મોટી સંખ્યામાં ખેડૂતો પધાર્યા છે તો તેને આપણે તાલીઓથી વધાવીએ। જેતપુર છાવણીના ખેડૂત ભાઈઓને કે તેઓએ ગુજરાતભરના ખેડૂતોને જગાડ્યા છે અને આપણે જેતપુર છાવણીને સમર્થન આપ્યું છે। તંત્ર જ આની અંદર જો ક્યાંક સામાન્ય નાગરિકના હક કે જે લોકોએ મતદાન આપીને જે નેતાઓને ચૂંટેલા છે એ લોકો આજે નથી ધ્યાન દઈ રહ્યા, ત્યારે અમારી અપેક્ષા તંત્ર પાસે વધી જાય છે કે અમારા ચૂંટાયેલા ઉમેદવારો તમારી પાસે યોગ્ય રજૂઆત નથી કરતા, માત્ર અમારે આવવું પડે છે। તો વિનંતી છે તાત્કાલિક ના આપે, બાકી તારની જગ્યામાં વધુ રોકે છે। તેના તો બજાર કિંમતની ત્રીજા ભાગનું 33.33 પણ આપતા નથી। મારું નામ પ્રવીણભાઈ ગાંડુભાઈ પડારિયા, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર, ગામ સોરઠા। હવે જામનગર જિલ્લાના તમામ તાલુકાના ગામડાઓના ખેડૂતો અહીંયા ભેગા થયા છે, ભાઈઓ તથા બહેનો। તો આ વિરલ બાગમાં મોટી સંખ્યામાં ભેગા થયા છે। અમે રેલુ સ્વરૂપે એકત્રિત થઈ અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। તો કલેક્ટર સાહેબને વિનંતી કે તમે ખરેખર ખેડૂતના હિતમાં હવે ધ્યાન દોરો, આ માનીતી સરકારની માનીતી કંપનીઓને પ્રોત્સાહન આપોમાં। અને ખરેખર અમારા ખેડૂતોનું કહેવું એવું છે કે જો હવે સરકાર આ બાબતે ધ્યાન નહીં દોરે તો ધારાસભ્યોના, સાંસદ સભ્યોના જભા ફાટી જવાના છે, ખેડૂતો ફાડી નાખવાના છે અને મહિલાઓ પર રણચંડી થવાની છે। એટલે કાયદો હાથમાં લીધા પહેલા સરકાર સાનમાં સમજી જાય તો સારું છે અને અમારી જે માંગણી છે એ વહેલી તકે પૂરી કરે। નકર અમારે થાંભલા નથી જોતા, તાર નથી જોતા, વળતર નથી જોતું। ખરેખર વહેલી તકે અમારે આ ખેડૂતોની એકતાથી અમારા ખેતરમાં પણ કરવા દેવાના નથી કોઈની। 144ની કલમ અમે લાગુ પાડી દીધી છે, કારણ કે ખેડૂતોને ગાંધીનગરમાં જવાની મનાઈ છે, ન્યાય માટે શાંતિપૂર્ણ રેલી કરવા દેતા નથી। તો આ કાંઈ કોઈના બાપનું રાજ નથી, જમીન અમારી છે, જમીન અમારા બાપની છે। તો તમારી આ માનીતી કંપનીઓને મોટી કરવા, મજબૂત કરવા શા માટે ખેડૂતોને તમે બરબાદ કરવા માંગો છો? એટલે આ બાબતે જાજુ ન કહેતા સરકાર, નેતાઓ બધા શાનમાં સમજી જાય, નકર હવે તમારે બહાર નીકળવું અઘરું પડશે। ઘરમાં તમારે ખાવું પીવું, સંડાસ પાણી કરવું પડશે, એવી અમારી ખેડૂતોની તૈયારી છે।